કેમ છો દયાબેન? હમણાં કેમ નહીં દેખાતા? એમાં વાત એવી હતી ને કે હું લગ્નમાં ગઈ હતી. ન થોડો માવો. ના, મને માવો નહીં ભાવે. મેં હમણાં જ પડીકા ખાધા છે. આ જમનાબેનને આપો. ત્યારે થોડો લઈ લઉં. તમને ના ક્યાં પાડવી? મને થોડો વધારે. બે કાકરીમાં શું અવાજ આવે? શું તમે વચ્ચે વચ્ચે હાલી આવો છો? જ્યાં હોય ત્યાં વચ્ચે ભટકાવ છો? અમે ભટકાયા કે તું ભટકાણી? હવે તું સુધર તો સારી વાત છે. નકરી મોબાઈલમાં જ પડી રહે. પણ એમાં એવું છે ને, હું મોબાઈલમાં ગેમ રમું છું ને પૈસા જીતું છું. ઈ સારું હો. મોબાઈલ રમવાથી પૈસા તો મળે. શું સારું? હમણાં પેલી રમીલા લઈ આપણી વાહે રહે તેના કોઈ 10,000 રૂપિયા લઈ ગયું. મોબાઈલમાંથી કોઈ લઈ જતું છે. વળી સાવ ગપ્પા શું મારે? સાચું કહું છું, ગપ્પા નહીં મારતી. ઈ કેવી રીતે? એમાં મને ખબર ના પડે. પણ જો પેલા જનાભાઈ આવે તેને પૂછી લઈએ. કેમ છો બધા? કેમ અહીં ડાયરો કરી ઉભા છો? લાલો આવ્યો છે કે? અમે બેવ રસ્તે જતા હતા ને રસ્તામાં દયાબેન ભેગા થઈ ગયા અને વાતોના ગપ્પા મારવા ઊભા રહી ગયા. ઓહ, એમ છે? સારું લ્યો તાર. જનાભાઈ, મારે એક વાત પૂછવી છે તમને. પૂછો ને. એક નહીં, તમે તમારે બે પૂછો. પેલી રમીલાના પૈસા મોબાઈલમાંથી કેવી રીતે લઈ ગયા હશે? એમાં એમ છે ને કે અત્યારે મોબાઈલમાં જુદી જુદી ગેમો નીકળે છે. એ ગેમો રમવા હાટું તમારે પૈસા રોકવા પડે છે. જો તમે જીતો તો તમારા પૈસા ડબલ થઈને આવે, અને જો તમે હારો તો તમારા પૈસા જાય. સમજ્યા? એવું છે? અને બીજું કે આજે છેતરપિંડી કરવાનું બહુ જ નીકળ્યું છે. તમારી પાસે ઓટીપી અથવા લિંક મોકલીને પણ તમારા ખાતામાંથી પૈસા ઉપાડી નાખે છે. લિંક એટલે વળી શું? પૈસા એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા માટેનું સરનામું હોય છે. હા, એટલે જ એક વખત મારા ખાતામાંથી પણ પૈસા ઉપડી ગયા હશે. હા, એવું બને. હવે બધા મારી વાત ધ્યાનથી સાંભળો. આપણે બધા મોબાઈલ વાપરીએ છીએ તે ટેકનોલોજીના આધારે સારી બાબત છે. તેમાં ઘણા ફાયદા છે, પણ સામે ગેરફાયદાઓ પણ છે. શકું સાંભળજો. આપણે ફાયદાઓ એ છે કે તમે તરત એકબીજાને સમાચાર આપી શકો છો, ગીતો સાંભળી શકો છો, ફિલ્મો જોઈ શકો છો. અને ગેરફાયદાઓ એ છે કે તમે મોબાઈલમાં જાજો સમય વિતાવવાથી તમારી આંખો ખરાબ થાય છે, અને સાથે રિચાર્જના અલગ પૈસા દેવા પડે છે. અને અજાણ્યા નંબર અથવા લિંક પર ભૂલથી અટાઈ જાય તો તમારા ખાતામાંથી પૈસા ગુમાવવાનો પણ વારો આવી શકે છે. તેથી મોબાઈલ બિનજરૂરી વાપરવો નહીં. અને સાથે તમાકુના વ્યસનથી પણ દૂર રહેવું જોઈએ. તે પૈસાનું પાણી કરે છે, રોગનું ઘર બનાવે છે. તેથી ચક્કુ બટા તારે આ બધાથી દૂર જ રહેવાનું છે. સતતતા એ જ સમજદારી છે. હા દાદા. અને પુસ્તકો વાંચવાની ટેવ પાડશો તો તમે સારું શીખી શકશો, નવું જાણી શકશો, ફોટો લેવાની ટેવથી દૂર રહી શકશો. હમણાં પેલું પિક્ચર લાલો એવી જ શિખામણ આપે છે કે કર્મ કરો. અને આ તમારે રસ્તામાં કાચા કચરો ફેંકવો જોઈએ નહીં. હા, હવે અમે ચોક્કસ ધ્યાન રાખીશું. તો ચાલો, જાગ્યા ત્યાંથી સવાર. તો મારી સાથે પ્રતિજ્ઞા લઈએ. નવા નવા પુસ્તકો વાંચવાની ટેવ પાડીએ. નવા પુસ્તકો વાંચવાની ટેવ પાડીશું. વડીલોની આજ્ઞાનું પાલન કરીશું. વડીલોની આજ્ઞાનું પાલન કરીશું. મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરીશું. મોબાઈલનો જરૂર પૂરતો ઉપયોગ કરીશું. તમાકુના વ્યસનથી દૂર રહીશું. તમાકુના વ્યસનથી દૂર રહીશું. જય હિન્દ, જય ભારત. આ નાટકે આપણા મનમાં જાગીશું અને તર્ક